તો આપણે જે 5મા ચેપ્ટરનું જે બેઝ આઈડિયા છે, ફંડામેન્ટલ એમસીક્યુ નો ટોપિક છે, એ હું તમને અહીંયા બતાવું છું. તો બને ત્યાં સુધી થોડું ધ્યાન રાખજો. એમાં વધારે અઘરા ટોપિક હશે જે નીટ ને જેડબલઈ માટે છે, એને આપણે એ ટાઈમ હું તમને કહી દઈશ કે ભાઈ આ નીટ માટે જેડબલઈ માટે છે, એને સાઈડ રાખી દઈશું. બાકીના જે બોર્ડ લેવલના ટોપિક છે એને થોડું ફોકસ કરી લઈશું. બરોબર? એટલે બને ત્યાં સુધી એટલું મેં જે કહ્યું છે એમાં થોડું ધ્યાન આપજો. તો બને ત્યાં સુધી ટોટલ આખો આઈડિયા આવશે કે કઈ રીતે પ્રિપેર કરવાનું છે. ઓકે, અહીંયા સમજી લો. જો અહીંયા શરૂઆતમાં જોવા જાવ આખા ટોપિકને, તો પહેલા સોલેનોઇડ અને ગજિયો ચુંબક એ બેની ડિટેલ્સ વાત આવશે. તો ચુંબકત્વ જે ધારો કે કોઈ ગજિયા ચુંબકની વાત છે, તો ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાનો પહેલો ટોપિક આવશે. તો લાક્ષણિકતાઓમાં અહીંયા આપણે સમજવા જઈએ તો તમને લોકોને ખ્યાલ હશે કે ગજિયા ચુંબકમાં નોર્થ અને સાઉથ પોલ અહીંયા પ્રિપેર હશે આ પ્રમાણે. તો અહીંયા આપણે જોવા જઈએ તો નોર્થ અને સાઉથ પોલ હશે. હવે તમને અંદાજ હશે નોર્થ માંથી ક્ષેત્ર રેખા બહાર નીકળશે અને સાઉથ ની અંદર દાખલ થશે. તો ગજિયા ચુંબકની અંદર કઈ તરફ ક્ષેત્ર રેખા જતી હોવી? સાઉથ થી નોર્થ હશે. તો અહીંયા સમજ રાખજો, નોર્થ માંથી ક્ષેત્ર રેખા બહાર નીકળશે, સાઉથ માં દાખલ થશે અને અંદરની તરફ સાઉથ થી નોર્થ માં જશે. તો આના જેટલા પોઈન્ટ છે એક વાર ધ્યાન આપીએ અને આ પોઈન્ટમાં તમને ખ્યાલ આવશે કે તો બંધ ગાળો બનાવે છે. કારણ કે અહીંથી નોર્થ થી સાઉથ માં જશે, સાઉથ થી નોર્થ માં જાય, એક બંધ ગાળો બનાવી જશે. એટલે તમે યાદ રાખજો, બહારની તરફ નોર્થ ટુ સાઉથ હશે, ગજિયા ચુંબકની અંદર દક્ષિણ થી ઉત્તર રહેશે. બીજો પોઈન્ટ છે કે કોઈ પણ બિંદુ એને સ્પર્શક દોરી કાઢો તો એ ક્ષેત્રની દિશા આવશે. જેમ કે અહીંયા હું સ્પર્શક દોરી કાઢું તો આ ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન જોવા મળશે. બીજું એના પછી કહ્યું છે કે બે ક્ષેત્ર રેખાઓમાં એક તો ક્રોસ નહીં થાય, અને જેટલી ક્ષેત્ર રેખાની સંખ્યા વધારે એટલી એની ગીચતા વધારે, એટલી ક્ષેત્ર રેખા ગીચ હશે એટલું પ્રબળ જોવા મળશે. હવે આના પછી અહીંયા જે આપણને હિન્ટ આપી છે એમાં બતાવ્યું છે કે ચુંબકની મોમેન્ટ કેટલી. તો ગજિયા ચુંબકની મોમેન્ટ કેટલી હશે? તો તમને ગજિયા ચુંબકની મોમેન્ટ આવશે અને પ્રવાહધારિત લૂપની બી મોમેન્ટ આવશે. તો અહીંયા આપણે પ્રવાહધારિત લૂપની વાત કરી. પ્રવાહધારિત લૂપ એટલે સોલેનોઇડ. સોલેનોઇડની મોમેન્ટ કેટલી? તો m બરાબર NIA થશે. અહીંયા લખી દઉં તો m બરાબર NIA એની મોમેન્ટ હશે. આટલું તમે લોકો ધ્યાન પર રાખી શકો છો. અને દરેક જણને ખ્યાલ બી હોવો જોઈએ કે ગજિયા ચુંબકની સોલેનોઇડની મોમેન્ટ આવશે, એમાં સોલેનોઇડની મોમેન્ટ આવશે NIA જેટલી હશે. ગજિયા ચુંબકની મોમેન્ટ કેટલી? તો ગજિયા ચુંબકની મોમેન્ટ આવશે p × 2l. જ્યાં p ધ્રુવમાન હશે અને 2l એ બે ધ્રુવ વચ્ચેનું લેન્થ હશે. જેમ કે અહીંયા તમને સિમ્પલ સમજાવ્યું છે કે આપણી પાસે આ રીતનો ગજિયો ચુંબક છે, એનો આ નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે, બે વચ્ચેનું ડિસ્ટન્સ 2l છે, એનું ધ્રુવમાન p જેટલું હોય તો એની મોમેન્ટ કેટલી થાય? p × 2l જેટલી થાય. p ધ્રુવમાન થશે, 2l બે વચ્ચેનું અંતર છે. ઓકે, આનો એકમ જુઓ તો તમે એકમ સિમ્પલ બનાવી શકશો, એમ્પિયર મીટર સ્ક્વેર અથવા જૂલ પર ટેસ્લા. ઓકે, બીજું તમને આની કમ્પેરિઝન પરથી થોડોક આઈડિયા આવશે. કમ્પેરિઝન પરથી આવે કે ડાયપોલ મોમેન્ટ વિદ્યુતમાં આવતું તો વિદ્યુતમાં એની દિશા ઋણથી ધન હતી. તો અહીંયા ઋણ માટે સાઉથ થી નોર્થ ની વાત આવશે. તો આની દિશા આવશે સાઉથ ટુ નોર્થ. આ ગજિયા ચુંબકની વાત થઈ છે. હવે અહીંયા એક સમજવા જેવો પોઈન્ટ છે જે નોટ કરી શકાય એવો છે કે આની અંદર સમજો ગજિયા ચુંબકની લંબાઈ કેટલી આવે? અહીંયા ગજિયા ચુંબકની અસરકારક લંબાઈ છે, મેગ્નેટિક લંબાઈ અને નોર્મલ લંબાઈ, એ બંને અલગ અલગ હશે. સમજો આ નોર્મલ લંબાઈ હશે L જેટલી, 2L જેટલી ધારીએ છીએ. તો મેગ્નેટિક લંબાઈ અહીંયા સમજીએ તો આ પ્રમાણેનું રિલેશન આવશે. 2Lm બરાબર કેટલા આવશે? π/6 × Lg થશે. હવે 2Lg એટલે ભૌમિતિક લંબાઈ છે, જીઓગ્રાફિક લંબાઈ, અને આ મેગ્નેટિક લંબાઈ. અર્થ સમજો કે મેગ્નેટિક પોલ એક્ઝેક્ટ આટલી લંબાઈ પર ના હોય, એ થોડાક અંદર જોવા મળે છે. તો એ કેટલી અંદર જોવા મળશે? તો આપણને ધ્યાન આપવું હોવું જોઈએ કે 5/6 જેટલું. ધેટ મીન્સ આપણે આકૃતિ ડ્રો કરીએ અહીંયા તો આ ટોટલ લંબાઈ Lg ધારી છે અથવા 2Lg લીધી. તો અહીંયા ધ્રુવ અંદરની તરફ હશે, આ લેન્થ કેટલી હશે? Lm હશે. તો Lm ઇઝ ઇક્વલ ટુ કેટલા કહી શકાય? સોરી, 2Lm હશે. તો 2Lm બરાબર કેટલા? 5/6 × Lg થશે. આ ધ્યાન રાખજો, એક નાનો પોઈન્ટ છે પણ યાદ રાખવા જેવો છે. ક્વેશ્ચન્સમાં આવે તો સમજ આપણને આવતી જાય. બીજી વસ્તુ સોલેનોઇડની ડાયરેક્શનની વાત કરીએ તો તમને હવે ડાયરેક્શનમાં તો અંદાજ હશે. અહીંથી આપણે આંખ રાખીને ચેક કરીએ છીએ, અહીંથી આપણે જોવામાં આવે, અને જો આની અંદર પ્રવાહ છે એ વિષમગણિત દિશામાં પસાર થતો હોય, વિષમગણિત બને તો આ નોર્થ પોલ બનશે, અને જો સમગણિત દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો એ સાઉથ બનશે. તમારે ફક્ત અહીંથી જોવાનું હશે કઈ ડાયરેક્શન છે એ તમને ખ્યાલ આવવો જોઈએ. અહીંથી જોતા જો ગૂંચળામાં વિષમગણિત દિશામાં નોર્થ રીતે પસાર થાય તો નોર્થ પોલ બનશે, અહીંથી જોતા સમગણિતમાં પસાર થાય તો એ સાઉથ પોલ હશે. આટલું થોડું ધ્યાન પર રાખી દેજો જેથી કરીને નાના મોટા MCQ માં સોલ્વ કરતા આપણને ક્લિયર થાય.
ઓકે, હવે એના પછી આ એના જ વસ્તુ તમને શબ્દોમાં લખીને બતાવી છે. એના પછી આવે છે કે સોલેનોઇડ અને સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. જે મેં તમને ઓલરેડી પહેલા વાત કરી દીધી હતી, આપણે શરૂઆતમાં જ ચેક કર્યું કે સોલેનોઇડની ચુંબકીય મોમેન્ટ કેટલી આવે? NIA થશે. N into IA. N આટાની સંખ્યા છે. હવે એનું ધ્રુવમાન ચેક કરીએ તો તમે અહીંયા ધ્રુવમાન બે ની કમ્પેરિઝન કરો. ગજિયા ચુંબકની સોલેનોઇડની મોમેન્ટ બરાબર અહીંયા બે ની મોમેન્ટ કમ્પેર કરું તો આ સોલેનોઇડની થાય NIA અને ગજિયા ચુંબકની થાય P into 2L. તો અહીંયા P બરાબર જોવા જાઓ તો P બરાબર કેટલા? સીધું રિલેશન આપણને અહીંયા કિંમત મૂકો તો N/2L into IA થી. હવે આ P બાય આ N/2L છે એના બદલે હું એકમ લંબાઈથી ટાટાની સંખ્યા લખી દઉં તો NIA થઈ ગયું. તો આ ધ્રુવમાનનું સૂત્ર આવ્યું છે. સોલેનોઇડનું ધ્રુવમાન કેટલું? તો સ્મોલ NIA. સોલેનોઇડની મોમેન્ટ કેટલી? કેપિટલ NIA. બેનો આટલો ડિફરન્સ યાદ પર રાખજો. મોમેન્ટ આવે કેપિટલ NIA, ધ્રુવમાન આવશે સ્મોલ NIA. સ્મોલ એટલે એકમ લંબાઈથી ટાટાની સંખ્યા, કેપિટલ N/2L લખી શકીએ છીએ. આને સમજવા પૂરતું આપણે ધ્યાન રાખવાનું છે, બાકી યુઝ આવશે એ પ્રમાણે કમ્પેરિઝન જ હશે. હવે બાકીની ડિટેલ મેં તમને કહ્યું છે. હવે આનો એકમ કયો? તો આનો એકમ આવે એમ્પિયર મીટર. ઓકે, તો મોમેન્ટનો એકમ કયો હતો? તો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થતો હતો. પણ આનો એકમ કયો? એમ્પિયર ઇન્ટુ મીટર થશે ધ્રુવમાનનો. તો ધ્રુવમાન અને સોલેનોઇડ બેનો મોમેન્ટ એ બેનો ડિફરન્સ સમજી લેજો તો તમને બંને પરથી ખ્યાલ આવો. આનું કેપિટલ NIA સૂત્ર, આનું સ્મોલ NIA છે. આનો એકમ એમ્પિયર મીટર સ્ક્વેર, આનો એમ્પિયર ઇન્ટુ મીટર છે. હવે એના પછી બે ચુંબકીય ધ્રુવો વચ્ચે લાગતું બળ. સમજો ધ્રુવોને અલગ તો ના પાડી શકીએ, બે પોલ હોય એને ક્યારે લગભગ ગજિયા ચુંબકમાં અલગ ના પાડીએ, પણ છતાંય જો અલગ અલગ આપેલા હોય તો એમની વચ્ચે લાગતું બળ કેટલું આવે? તો આપણે જેમ Q1 Q2 ચાર્જ હતા અને r ડિસ્ટન્સમાં ફોર્સનું સૂત્ર આવતું હતું K Q1 Q2 by r². તો સેમ મોમેન્ટમાં પણ એ જ કહીશું અહીંયા. સોરી, ફોર્સ મેગ્નેટિકમાં પણ K ના બદલે લખાય μ0/4π Q1 Q2, એના બદલે P1 P2 ડિવાઇડેડ બાય r². સ્ટેપ યુઝ કરી શકીએ છીએ જે અહીંયા આપણને સીધા અર્થમાં બતાવ્યું છે. આ ફોર્સ છે એ F proportional to 1/r² મુજબ લખાય. આની એક તમને ધ્યાન પર રાખજો, આ ફોર્સનું ઇક્વેશન છે. જરૂર પડે તો બે ધ્રુવમાન આપ્યા હોય તો એના માટે આપણે યુઝ કરીને ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે એના પછી વાત કરી છે. જો અહીંયા સમજો બે ગજિયા ચુંબક છે, સમજવા જેવો પોઈન્ટ છે. બે ગજિયા ચુંબક છે, એકબીજાને લંબ સમાંતર મૂક્યા હોય. સમાંતર એટલે આ રીતે છે. બે ગજિયા ચુંબક નોર્થ સાઉથ ના આધારે એકબીજાને પેરેલલમાં મૂકી દીધા છે. એમની બે વચ્ચેના સેન્ટરનું ડિસ્ટન્સ r ધારી લઉં છું. તો આ બે વચ્ચે બળ લાગશે ને, એ બળનું સૂત્ર છે F બરાબર μ0/4π સિગ્મા m1 m2. એકની મોમેન્ટ m1 છે, બીજાની મોમેન્ટ m2 છે, બંને વચ્ચેનું અંતર r છે. તો બળનું સૂત્ર છે F બરાબર μ0/4π 6m1 m2 by r². નીટ વાળા ઇક્વેશન ને યાદ રાખે, નીટ જી વાળા, અને ગુજકેટ વાળા ફક્ત એક રિલેશન યાદ રાખે. ધારો કે બે ગજિયા ચુંબક મૂક્યા હોય તો જે બળનું ઇક્વેશન હશે એ F proportional to 1/r⁴ હશે. એમના માટે આ રિલેશન જ યાદ રાખવાનું છે. અને નીટ વાળા ઇક્વેશન જ યાદ રાખે કે 6m1 m2 ડિવાઇડેડ બાય r². હવે એના પછી જોઈએ, બે ગજિયા ચુંબક લંબ ગોઠવ્યા હોય, બે લંબ ગોઠવેલા હોય, ધેટ મીન્સ આ રીતની કન્ડિશન છે. એક ગજિયો ચુંબક આ રીતે છે અને એની જ અક્ષ ઉપર બીજો ગજિયો ચુંબક આ પ્રમાણે એને લંબ ગોઠવી કાઢે છે અને બે સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ r હોય. એ વખતે બળનું સૂત્ર ચેન્જ થઈ જશે μ0/4π 3m1 m2 by r². અહીંયા કયું હતું? 6m1 m2 by r⁴ હતું અને અહીંયા 3m1 m2 by r⁴ થશે. તો દરેક જણા સમજી લેજો આને કે જ્યારે લંબ ગોઠવ્યા હોય તો 3m1 m2 by r⁴ આવે છે અને જ્યારે સમાંતર હોય ત્યારે આવશે 6m1 m2 by r⁴ આવશે. પણ ટૂંકમાં બંને કન્ડિશનમાં F proportional to 1/r⁴. મેગ્નેટિઝમમાં તમને યાદ આવે કે ડાયપોલ બે ગોઠવ્યા હોય તો ક્વાડરપોલ મોમેન્ટ આવતી હતી અને એમાં પણ સેમ રિલેશન બનતું હતું. ઓકે, હવે બાકી એમાં કઈ વધારે એટલું ડિટેલ છે નહીં. હવે બીજી એક વસ્તુ છે કે ગજિયા ચુંબકની z અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? કોઈને યાદ છે ભાઈ? z અક્ષ ઉપર ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એટલે મૂળ અક્ષ પર, વિષુવરેખા ઉપર વાત નહીં કરતો, એની પોતાની અક્ષ ઉપર ગજિયા ચુંબકનું સૂત્ર કેટલું આવે? તો તમે લોકો જે ધ્યાન ના હોય તો સમજી લેજો અહીંયા કે આપણી પાસે આ નોર્થ અને સાઉથ પોલ છે. નોર્થ અને સાઉથ પોલ નું આખું મેગ્નેટ તૈયાર કર્યું છે. હવે આની મોમેન્ટ m બતાવી દીધી છે અને એની અક્ષ ઉપર જ કેટલું થાય? તો અક્ષ ઉપરનું સૂત્ર જો વિદ્યુતનું આવડતું હોય તો કમ્પેરિઝન કરીને લખી શકીએ. વિદ્યુતનું સૂત્ર કયું હતું? સમજો ધારો કે આપણી પાસે આ ડાયપોલમાં +q છે, -q છે અને એની જ અક્ષ ઉપર
આ 2a ડિસ્ટન્સ છે બે વચ્ચેનું, અને એની અક્ષ ઉપર કેન્દ્રથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો વિદ્યુત ક્ષેત્ર બરાબર આપણે પ્રોપર રીતે લખતા હતા 2kp z ડિવાઇડેડ બાય z² માઇનસ a² એનો ક્યુબ થતો હતો. અને આને જો સ્મોલ રીતે લખીએ તો 2kp બાય z ક્યુબ આ રીતે લખતા હતા. r ના બદલે જો z આપ્યું હોય તો z લખીએ, કે બાકી r આપ્યું હોય તો r લખો. તો એમ જ અહીંયા વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની વાત કરું, જેમ કે આ રીતનું ગજ્યો ચુંબક આપ્યો હોય, z અંતર છે સેન્ટરથી, તો એના માટે હું લખી શકું 2k ના બદલે લખું μ0/4π. આ તમને થોડું યાદ હોવું જોઈએ. k ના બદલે લખાય μ0/4π. p ડાયપોલ મોમેન્ટ છે તો અહીંયા ડાયપોલ મોમેન્ટ સ્મોલ m આવે, અહીંયા z m ના m રહેશે, અને z² માઇનસ આ ડિસ્ટન્સ 2a હતું, અહીંયા 2l છે તો માઇનસ l² લખીશ અને એનો ક્યુબ થાય. બીજા શબ્દોમાં જોવા જાઓ તો સ્મોલ રીતે લખવું હોય તો 2kp બાય z ક્યુબ, તો 2 લખીશ, k ના બદલે લખું μ0/4π, p ના બદલે મોમેન્ટ m થઈ જશે અપોન z. આ રિલેશન બી યાદ હોવા જોઈએ કે કોના માટે કઈ રીતે બને છે. અક્ષ ઉપરની વાત કરી, હવે તમને અક્ષ ઉપરના બે રિલેશન યાદ હોય, એમાં આ તો ઠીક છે કારણ કે ઇક્વેશન છે, પણ આ યાદ હોવું જોઈએ 2kp બાય z ક્યુબ, તો એના બદલે લખાય 2 μ0/4π m અપોન z ક્યુબ. ઓકે, એવું ને એવું જ બીજું રિલેશન આપણે ચેક કરીએ. વિષુવ રેખા માટે કેટલું થશે, જે ઓલરેડી અહીંયા બતાવ્યું છે, પણ હું માનું ત્યાં સુધી તમને સીધો ખ્યાલ આવી જશે. હવે વિષુવ રેખા માટે જોઈએ તો વિષુવ રેખા માટે આપણે આકૃતિ અહીંયા નહીં આપી, પણ અહીંયા બતાવી દઉં છું. ધારો કે ગજ્યો ચુંબક આ રીતે ગોઠવેલો છે અને એની વિષુવ રેખા ઉપર અહીંયા y અંતરે આ m છે, બે વચ્ચેનું અંતર 2l હોય અને y અંતરે ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. તો તમને લોકોને વિદ્યુત ક્ષેત્રના બે ઇક્વેશન યાદ હોવા જોઈએ. કયા હતા કોઈને ખ્યાલ છે? AP ડિવાઇડેડ બાય y² પ્લસ a² રેઝ ટુ 3/2, બરાબર? અથવા પછી એમ લખીએ કે kp બાય y² આ y ક્યુબ માઇનસ લખતા હતા આપણે. હાલ પૂરતું અહીંયા આ રીતે માઇનસ kp બાય y ક્યુબ થતું હતું. અહીંયા બેલેન્સ કરીને કમ્પેર કરીએ તો જો k ના બદલે લખાય μ0/4π, p ના બદલે m આવશે મોમેન્ટ, અહીંયા આવશે y² પ્લસ લેન્થ છે l² રેઝ ટુ 3/2, અને સ્મોલ રીતે લખવું તો kp બાય y ક્યુબ, તો માઇનસ k ના બદલે μ0/4π, p ના બદલે m અપોન l ઘન, સોરી z y ઘન આવશે y ક્યુબ. આ મોમેન્ટનું ઇક્વેશન આવશે. તમે લોકો આના આધારિત ચોપડીમાં NCERT માં બે એક દાખલા આપ્યા છે જે સોલ્વ કરેલા હશે, એમાં શોર્ટ ઇક્વેશનનો આપણે યુઝ કરીને મેં તમને બતાવ્યું છે, અને છતાં ઘણા બે દિવસમાં રિવિઝન આવશે તો એમાં હું તમને આ બંને શોર્ટ ઇક્વેશનના આધારિત એક્ઝામ્પલનો બી આઈડિયા આપી દઈશ. બને ત્યાં સુધી આનું રિલેશન ધ્યાન રાખજો. આ મોમેન્ટના શું કહેવાય કે ઇક્વેશન બની ગયા છે આપણા માટે. હવે ટોર્કનું ઇક્વેશન બધાને યાદ હોતું. ટાઉ બરાબર પહેલામાં આપણે વિદ્યુતમાં લખતા હતા p ક્રોસ e, અહીંયા m ક્રોસ b આવશે. કમ્પેરિઝન જ છે. p ક્રોસ e લખતા હતા, અહીંયા m ક્રોસ b એટલે mb sin થીટા થયું. થીટા બે વચ્ચેનો ખૂણો છે. હવે બાકી પછી આગળ આવર્તકાળનું સૂત્ર સાબિત કર્યું છે. તો આવર્તકાળનું સૂત્ર સાબિત કરવા માટે જે લોકો થિયરી સમજ્યા હશે એમને ખ્યાલ હશે, ખૂણો નાનો હોય તો ટાઉ બરાબર -mb થીટા લખીએ છીએ. અહીંયા sin થીટા ના બદલે થીટા લખીએ કાંઈ, તો -mb થીટા આવશે. અને ફાઇનલી હું i નું સીધું ઇક્વેશન, આવર્તકાળનું સીધું ઇક્વેશન જ યાદ રખાવું છું તમને. આવર્તકાળનું ઇક્વેશન આવશે t બરાબર 2π √i/mb. યાદ રાખજો આ ઇક્વેશન, t બરાબર 2π √i/mb છે, જ્યાં i જડત્વની ચાક માત્રા, m મોમેન્ટ અને b ચુંબકીય ક્ષેત્ર. દરેક જણા ગજ્યા ચુંબક માટે આટલું ધ્યાન રાખે. ગજ્યો ચુંબક જો ચુંબકીય ક્ષેત્રમાં દોલન કરતો હોય તો એનો આવર્તકાળ કેટલો? t બરાબર 2π √i/mb. ત્યાં i મોમેન્ટ ઓફ ઇનર્શિયા જડત્વની ચાક માત્રા, m મોમેન્ટ અને b ચુંબકીય ક્ષેત્ર છે. પછી એની ડિટેલ્સ ચેક કરીએ કઈ રીતે આપી છે. હવે તમને અહીંયા હિન્ટ આપી છે. જો અહીંયા એક પોઈન્ટ બતાવ્યો છે તમારા માટે, એક સમજવા જેવો ડિટેલ છે જે દરેક જણા ધ્યાન પર રાખે. આપણી પાસે l લંબાઈનો ગજ્યો ચુંબક છે, એના લંબાઈને લંબ બે ભાગ પાડી દીધા l/2. હું માનું ત્યાં સુધી હું l/2 નહીં લખતો, l/n ભાગ પાડી દઈએ એવું ધારીએ છીએ. l માંથી l/n ભાગ પાડી દઈએ તો આપણે લેન્થ હતી l જેટલી અને l માંથી l/n જેટલા ભાગ પાડ્યા છે. તો આ સિચ્યુએશનમાં પહેલા તો સમજી લો ધ્રુવમાન અચળ રહે. ધ્રુવમાન અચળ રહેશે. મોમેન્ટ m બરાબર કયું સૂત્ર ભાઈ? p × 2l.
પણ લેન્થ જ અડધી થઈ ગઈ છે. જો આપણે 2l નહીં આવે, ટોટલ લેન્થ l છે એટલે p * l લખ્યું છે, કારણ કે આ બે વચ્ચેનું અંતર લેન્થ l આપી છે. પણ લેન્થ અડધી થઈ છે એટલા માટે જે નવી મોમેન્ટ આવશે એ કેટલી થઈ જશે? p * l/2 થાય. ધેટ મીન્સ અડધી થઈ ગઈ મોમેન્ટ. હવે તમારી સામે મોમેન્ટનું રિલેશન આપ્યું. હવે જડત્વની ચાક માત્રાની વાત કરું છું. તો જડત્વની ચાક માત્રા જો p અચળ રહેશે, ચુંબકીય ક્ષેત્ર બી અચળ રહે, એમાં કોઈ ફેરફાર નહીં પડે. ચુંબકીય ક્ષેત્ર અચળ રહેશે. અને જડત્વની ચાક માત્રા જોઈએ તો જડત્વની ચાક માત્રાનું સૂત્ર થાય ml²/12, પણ હું ml² લખું છું. રિલેશન પ્રોપોર્શનલ ટુ એ જ થશે. તો ઓબ્ઝર્વ કરી શકો છો માસ અડધું થઈ ગયું છે. હવે માસ અડધું થયું તો m ના બદલે આ m ડેશ જે લખું છું, અથવા હું અહીંયા લખી દઉં નવી જડત્વની ચાક માત્રા i ડેશ. i ડેશ જોવા જાઉં તો એ માસ અડધું થઈ ગયું એટલે m/2 આવશે. લેન્થ બી અડધી થઈ તો a l/2 થયું. ધેટ મીન્સ કેટલા આયા? ml²/12 થયા. 4 થશે અહીંયા 4 એટલે ટોટલ 8 થઈ ગયું. જડત્વની ચાક માત્રા મૂળ હતી એના કરતા 8મા ભાગની થઈ ગઈ. હવે આવર્તકાળ કેટલો થાય? તો t બરાબર કયું સૂત્ર? 2π√i/mb. i/mb છે. હું અહીંયા તમારી સામે રિલેશન લખું છું તો t ડેશ કેટલો થાય? 2π√i ના બદલે i/8 કરું. i/8 આ મોમેન્ટ અડધી થઈ છે. m/2 કર્યા અને મેગ્નેટિક ફિલ્ડ એટલું જ રાખ્યું. તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરીને જોઈ શકો છો કે અહીંયાથી 2 કેન્સલ થઈ જશે. 2 કેન્સલ થશે એટલે અહીંયા 4 રહેશે. 4 બહાર નીકળે એટલે આવર્તકાળ t/2 જેટલો થશે. તમે ડાયરેક્ટ યાદ રાખો તો બેટર થશે. આના ઉપરથી તમે જોશો તો મૂળ આવર્તકાળ કરતા અડધો થઈ ગયો. હવે તમને આખું રિલેશન સીધા અર્થમાં બતાવું. અહીંયા જ્યારે મેં અડધો ભાગ કર્યો રિલેશન, ધારો કે આવા l માંથી l લંબાઈ છે, l માંથી જો l/n કરીએ તો શું થશે? તો યાદ રાખજો આ સિચ્યુએશન p અચળ રહેશે, મેગ્નેટિક ફિલ્ડ કોન્સ્ટન્ટ રહે, મોમેન્ટ n માં ભાગની થઈ જાય. અહીંયા જેમ બતાવ્યું છે મોમેન્ટ n માં ભાગની થઈ, લંબાઈ n માં ભાગની બને છે અને આવર્તકાળ જે t ડેશ આવે છે એ t/n જેટલો થશે. આવર્તકાળ t/n જેટલો થઈ જશે. આટલું રિલેશન આમાં આવશે. હવે જો આ જ રીતના ભાગ આપ્યા હોય, આમાં થોડોક ડિફરન્ટ ભાગ છે તો એમાં તમને સીધું સાબિત કરીને બતાવું છું. કોઈ વધારે રિલેશન નહીં લખું. આડછેદને અડધો કરી નાખ્યો, લંબાઈ અચળ રાખી હોય તો આમાં તમે ડાયરેક્ટ યુઝ કરી શકો છો કે આ જ્યારે સિચ્યુએશન આવશે તો લંબાઈ તો અચળ છે, લંબાઈ અચળ છે તો ધ્રુવમાન છે એ અડધું થઈ જશે. ધ્રુવમાન અડધું થતું, આમાં ધ્રુવમાન અચળ રહેતું. હવે ધ્રુવમાન અડધું થઈ ગયું, લેન્થ અચળ રહેશે, મેગ્નેટિક ફિલ્ડ તો અચળ જ રહેશે, એ અચળ હશે. અને બીજું મોમેન્ટ છે એમાં p * 2l લખીએ છીએ તો ધ્રુવમાન અડધું થઈ ગયું છે એટલે મોમેન્ટ એ અડધી થઈ જશે. મોમેન્ટ અડધી થશે અને સાથે સાથે જોવા જાવ તો આવર્તકાળ યાદ રાખજો, આવર્તકાળ t છે એ અચળ જ રહેશે. આની અંદર આવર્તકાળ અચળ રહેશે. સાબિત કરશો તો બી રિલેશન આવશે. તો હવે આ વસ્તુ બી ધ્યાન પર રાખી દેવાની. બંનેની કમ્પેરિઝન પરથી સીધું ઇક્વેશન યુઝ કરો. તમને કહે છે કે ભાઈ લંબાઈને સમાંતર ભાગ પાડ્યા, આવર્તકાળ અચળ રહેશે, મોમેન્ટ અડધી થશે, ધ્રુવમાન અડધું થઈ જશે. પણ આની અંદર જોવા જશો તો આ રીતે ભાગ પાડ્યા હોય તો તમે ઓબ્ઝર્વ કરી શકો છો કે આવર્તકાળ n માં ભાગનું થઈ જાય, મોમેન્ટ n માં ભાગની થાય, ધ્રુવમાન અચળ. આ રિલેશન યાદ રાખજો. કોમન કોન્સેપ્ટ ઉપયોગમાં આવશે અને નાના નાના એમસીક્યુ આનાથી સોલ્વ થશે. જો તમે હું કહું છું એટલું ધ્યાન પર રાખીને તૈયારી કરશો તો લગભગ એમસીક્યુ આની આજુબાજુથી મળી રહેશે અને તમને સોલ્વ કરતા ઈઝી પડશે. પણ એના પહેલા સમજ પ્રોપર આપણી હોવી જોઈએ. ઓકે, હવે તમને એનસીઈઆરટી ના ટોપિકમાં આવા દાખલાઓ આપેલા છે અને ધારો કે આપણને આવી મોમેન્ટ આપી હોય તો આની મોમેન્ટ કઈ ડાયરેક્શનમાં છે અને કેટલી જોવા મળે છે એ બી તમારે સમજ રાખવી પડશે. જો હવે આવી કન્ડિશન તમને આપી હોય કે ભાઈ અહીંયાથી પ્રવાહ આ રીતે પસાર થાય છે, અહીંયાથી આ ડાયરેક્શનમાં પ્રવાહ પસાર થતો હોય અને અહીંયા ઉપર જાય છે, ફરીથી પાછો આમ આવે છે, તો આની મોમેન્ટ કેટલી થાય? તો પહેલા તો આને આવા ભાગમાં ડિવાઈડ કરી દેવાના અને આ રીતના પોર્શનમાં ડિવાઈડ કરજો. તો આ એક પોર્શન અલગ થઈ જશે, આ પોર્શન એક અલગ થશે. હવે હું તમને બતાવું તો અહીંયા એક સીધા અર્થમાં આપણે ડાયરેક્શન ધારી લઈએ તો ડાયરેક્શન આ પ્રમાણે લઈ લઉં છું. અહીંયા હું આને x ધારું છું, આ y લઉં છું અને આ z અક્ષ લઈ લઉં છું. x y z આપણે આ ડાયરેક્શન બતાવી છે. હવે તમે સિમ્પલ ઓબ્ઝર્વેશન લો, આપણી પાસે આ રીતના બે લૂપ પાડી દીધા છે. તો આ લૂપમાં ક્ષેત્રફળની ડાયરેક્શન કઈ છે?
અહીંયા જોવો તો તમારે ભ્રમણની દિશા લેવાની, તો આનું ભ્રમણ આમ થાય છે, તો આ ડાયરેક્શનમાં ભ્રમણ થાય, ક્ષેત્રફળ નીચેની તરફ આવશે. ધેટ મીન્સ આનું એરિયા છે એ નીચેની તરફ છે. આની અંદર વાત કરું તો આમાં એરિયા ક્યાં આવશે? અંદરની તરફ જાય છે. અંદરની તરફ જતો હોય ક્રોસ બતાવી દઉં છું, જેથી તમને ખ્યાલ આવે કે આનો મેગ્નેટિક ફિલ્ડ અંદરની તરફ જાય છે. હવે આપણી પાસે મોમેન્ટ જોઈએ, તો મોમેન્ટ બરાબર જોવા જાવ તો આ પહેલો ભાગ લખું છું, આ બીજો ભાગ લખું છું. તો ટોટલ મોમેન્ટ m ટોટલ ઇઝ ઇક્વલ ટુ m1 પ્લસ m2 લખીશ. m1 પ્લસ m2 પણ સદિશ સ્વરૂપે m ટોટલ બરાબર. હવે m1 કેટલો થાય? તો m બરાબર i into a. મોમેન્ટનું સૂત્ર ni a છે, પણ આપણી પાસે તો i into a લખી શકીએ છીએ. હવે આની લેન્થ સમજી લો l જેટલી આપી હોય તો આપણે મોમેન્ટ બરાબર લખીએ, i તો પ્રવાહ છે અને લેન્થ l2 છે, એટલા માટે l છે એટલે l2 એટલો એરિયા કરી દીધો છે. ડાયરેક્શન તમારે સમજવાની છે. ડાયરેક્શનમાં તમે મને m1 ની કોઈ લખાવશે ભાઈ? m1 ની ડાયરેક્શન ક્યાં આવે? નીચે આવે. નીચે એટલે કઈ ડાયરેક્શન આવશે? માઇનસ z આવે, માઇનસ k કેપ લખાય. ધેટ મીન્સ હું અહીંયા લખી દઉં છું i l2 into માઇનસ k કેપ. m2 ક્યાં આવશે? તો m2 અહીંયા જોયું ક્રોસમાં અંદરની તરફ જાય છે, અંદરની તરફ એટલે માઇનસ x3 અને માઇનસ x એટલે આપણે લખીએ છીએ પ્લસ i l2 માઇનસ i કેપ. આ આપણું રિઝલ્ટ થઈ જશે. આ રીતની મોમેન્ટ આવી. હવે તમને યાદ આવ્યું કે આમાંથી i l2 કોમન કાઢ નાખો, i l2 કોમન કાઢું તો માઇનસ k કેપ માઇનસ i કેપ રહેશે. અને આનું જો મૂલ્ય શોધવાનું કે ટોટલ મોમેન્ટ કે જો મૂલ્યમાં તો √2 into i l2 એ વેક્ટર થઈ ગયું છે. સદિશનું રિઝલ્ટ સમજશો, આઈડિયા હોવો જોઈએ. પ્રોપર મેથડ થી મોમેન્ટ ફાઇન્ડ થઈ શકશે. અને પછી બીજી વેરિએશન અહીંયા ખૂણો આપી દે તો એનો પછી મોમેન્ટ નું સૂત્ર a² + b² + 2ab cos θ થી ગણી શકાય. પણ બાકી આ પેટર્ન કન્ટિન્યુ રહેશે. ઓકે, તમારી સામે એક બીજું રિલેશન આપ્યું છે, સમજજો. કે ધારો કે અહીંયા આ ટાઈપનો ભાગ આપ્યો છે, આ ટાઈપનો પોર્શન આપ્યો છે અને એમ કે ભાઈ આની અંદરથી એક વખતે આ રીતે પ્રવાહ પસાર થાય છે. અહીંયા હું આખું ડાયરેક્શન બતાવી દઉં છું. આ રીતે પ્રવાહ પસાર થાય, અહીંયા આ રીતે થાય છે અને આમાં આ ડાયરેક્શનમાં પ્રવાહ પસાર થાય, અહીંયા આ ડાયરેક્શનમાં થાય છે. જો આવી રીતે પ્રવાહ પસાર થતો હોય તો સેન્ટર પર મોમેન્ટ કેટલી? તો અહીંયા જો આના કારણે મોમેન્ટ ક્ષેત્રફળ અંદરની તરફ જાય અને આનું ક્ષેત્રફળ એવરેજ બહારની તરફ આવશે. તો આની મોમેન્ટ અંદર જશે, આની બહાર આવશે. હું આ નાના પોર્શનની ત્રિજ્યા r1 છે, આની r2 છે. તો r1 ની ત્રિજ્યા મોમેન્ટ કેટલી થાય ભાઈ? પહેલા ભાગ માટે કહેશો m ટોટલ લખવા જો કોઈને યાદ હોય તો મને કહો ભાઈ. m ટોટલ બરાબર સરવાળો થાય કે બાદબાકી થાય? બાદબાકી થશે. તો એટલે હું અહીંયા લખું છું m1 માઇનસ m2. m1 નું સૂત્ર કેટલું? i into a. તો પ્રવાહ તો i જશે પણ એરિયા અડધો છે ને, એટલે પાઈ r1² by 2 થાય માઇનસ અહીંયા કેટલું આવે? i ના પણ આનો એરિયા અડધો છે, પાઈ r2² by કેટલા આવે? 2 આવશે. બસ આનો મોમેન્ટ આવી ગઈ, આની ડાયરેક્શન મોમેન્ટ આવી ગઈ. અહીંયા મારે કરવું હોય શું આવશે? સરવાળો થશે. અહીંયા બેનો સરવાળો થાય કારણ કે રિઝલ્ટમાં જો હતો આની અંદર જાય છે આની અંદર જાય, બે એક જ ડાયરેક્શનમાં, એટલે આના માટે અહીંયા સરવાળો આવશે. અને મોમેન્ટ આ રીતે ફાઇન્ડ થશે. દરેકના પહેલા સમજજો, વેરિએશન બનશે આ પ્રમાણે. ઓકે, બીજી વસ્તુ અહીંયા ગજિયા ચુંબકની મોમેન્ટ કઈ રીતે અલગથી ફાઇન્ડ થશે એ બી બતાવ્યું. જો હવે આપણે બે ગજિયા ચુંબક એડજસ્ટ કર્યા છે, બેના સાઉથ સાઉથ પાસ પાસે છે, નોર્થ નોર્થ પાસ પાસે. અહીંયા સાઉથ નોર્થ પાસે, નોર્થ સાઉથ પાસ પાસે છે. તો પહેલાની મોમેન્ટ હશે, સમજી લો આની મોમેન્ટ અહીંયા જોવા જઈએ મોમેન્ટ હશે m1, આની મોમેન્ટ હશે m2. આમાં પણ સેમ કન્ડિશન છે. તો આને આમાં જોવા જાવ તો મોમેન્ટની ડાયરેક્શન સાઉથ ટુ નોર્થ, m1 એ જ દિશામાં, m2 એ જ દિશામાં. તો m ટોટલ કેટલા થયા ભાઈ? m1 પ્લસ m2 થાય. અહીંયા કેટલા જોવા મળે? અહીંયા ઓપોઝમાંથી જો, અહીંયા સાઉથ ટુ નોર્થ m1, નોર્થ ટુ સાઉથ, સાઉથ ટુ નોર્થ m2. તો ઓપોઝમાં થઈ ગયા. તો m ટોટલ બરાબર શું કહેવાય? m1 માઇનસ m2. અને મોટો જે દિશામાં જતો હોય એ ડાયરેક્શન રાખવાની. હા, એની રિઝલ્ટ થયું છે. હવે ધારો કે આ 90 ના એંગલે ગોઠવ્યા છે, તો 90 ના એંગલે ગોઠવ્યા હોય તો આની મોમેન્ટ આ ડાયરેક્શનમાં, એટલે m લખી મેં. બંને સરખી હોય તો, બંને સરખી હોય તો m છે, આ m છે, તો રૂટ ઓફ કેટલા આયા? m ટોટલ બરાબર જોઈએ તો રૂટ ઓફ m² પ્લસ m². એટલે આપણે ડાયરેક્ટ લખીએ કે √2 into m. અહીંયા તમે જુઓ આની અંદર બસ આ એક પોઈન્ટ સમજવા જેવો છે. અહીંયા તમને નહીં આપ્યું પણ હું અહીંયા તમને બે વસ્તુ ક્લિયર કરીને બતાવીશ.
આ સાઉથ નોર્થ અહીંયા આપ્યું છે એટલે સાઉથ નોર્થ પાસ પાસે છે. કોઈ કહેશે આનો ખૂણો કેટલો છે? કારણ કે તમે જુઓ તો આની મોમેન્ટ છે આ ડાયરેક્શનમાં જશે m1 લઈએ એનાથી કોઈ ફરક નથી પડતો. અહીંયા જે આવશે એ સાઉથ ટુ નોર્થ આમ જાય છે એટલે આ ખૂણો 120 થયો. હવે તમને આવી જ્યારે પૂછવા કે તો આ જ ઇક્વેશન યુઝ કરશો. m ટોટલ બરાબર કયું સૂત્ર? રૂટ ઓફ m1 સ્ક્વેર પ્લસ m2 સ્ક્વેર પ્લસ 2m1 m2 cos θ. બસ આ યુઝ કરી લેવાનું. અને cos 120 કેટલા? cos 120 -1 હાફ થાય. -1 હાફ મૂકશો એટલે m જ આવે. તો અહીંયા તમે યાદ રાખજો જો થીટા જો m1 ને m2 સરખા હોય, m1 m2 સરખા છે અને થીટા 120 છે તો m ટોટલ બરાબર m જ થશે. અને થીટા 60 હોય તો m ટોટલ કેટલો થાય ભાઈ? √3m. આ બધું વેક્ટર છે, સદિશની રિઝલ્ટ છે એટલે તમે સમજી શકો છો. આની મોમેન્ટ કેટલી તમે કરી શકો ભાઈ ટ્રાય? હું આની વાત કરું તો જો તમે એક વસ્તુ સિમ્પલ સમજવાનો ટ્રાય રાખો તો સાઉથ ટુ નોર્થ આમ જાય છે પહેલાની મોમેન્ટ m ની. અહીંયા સાઉથ ટુ નોર્થ આમ જશે અને આની સાઉથ ટુ નોર્થ આમ આવશે. બોલો રિઝલ્ટન્ટ કેટલું થયું? 0 થઈ ગયું. આનું રિઝલ્ટન્ટ કેટલું થાય? 0 થઈ જાય કારણ કે આમથી આમ 3.8 0. હવે એવી કન્ડિશનમાં આમાં તમે વિચારજો તો કંઈક અલગ આવે છે કે નહીં આવતું એ તમે ઓબ્ઝર્વ કરો તો તમને ખબર પડશે કે 0 થશે. સાઉથ ટુ નોર્થ આમ થાય છે, અહીંયા આમ જશે, પછી અહીંયા આમ જાય છે અને અહીંયા સાઉથ ટુ નોર્થ આમ જશે. તમે ઓબ્ઝર્વ કરીને તમારી રીતે કેલ્ક્યુલેશન લેવાનો ટ્રાય કરજો. જો 0 થતું હોય તો ઠીક છે, બાકી પછી વિચાર લેજો. બરોબર? ઓકે. હવે તમારી સામે આ એક ઇક્વેશન આપ્યું છે. હવે L લંબાઈનો સળિયો હોય એને આવો વાળી કાઢ્યો છે. મોમેન્ટ કેટલી? બહુ જ મેક્સિમમ પૂછાતો ક્વેશ્ચન છે. L લંબાઈનો સળિયો છે, આ રીતે વાળી કાઢ્યો છે, આની મોમેન્ટ કેટલી થાય? તો એક વસ્તુ સમજો, આની મોમેન્ટ m બરાબર અહીંયા હું લખું કેપિટલ M બરાબર p × 2l થાય અથવા p × l લખી. આને જો આમ વાળ્યો હોય, આમ વાળી દીધો હોય તો બે વચ્ચેનું અંતર 2r છે, મતલબ ત્રિજ્યા r જેટલી બને છે. તો કેટલી લંબાઈ થઈ ગઈ? pi × r થઈ. પરિઘ pi × r બરાબર આની ટોટલ લંબાઈ l થાય. l બરાબર કેટલા થયા? સોરી, r બરાબર કેટલા? l/pi. હવે તમે જોવા જાઓ તો આની નવી મોમેન્ટ કેટલી બને? જો આવો વાળી કાઢ્યો તો નવી મોમેન્ટ m ડેશ ધારું તો એ આવે મોમેન્ટ તો એના જ રહેશે એટલે આપણે ધ્રુવમાન તો એના જ રહે. આ ધ્રુવમાનને p લખી દઉં છું. ધ્રુવમાન p એટલું જ છે પણ બે વચ્ચેનું જે અંતર છે ને એ વ્યાસ જેટલું થયું 2r જેટલું. તો p × 2r. હવે 2 અને r ના બદલે લખું l/pi. p × l એટલે ઓરિજિનલ મોમેન્ટ. ઓરિજિનલ મોમેન્ટ નવી બરાબર આ નવી મોમેન્ટ બરાબર કેટલા આવે? p × l ના બદલે હું m લખું તો 2m/pi થાય. તો આ રિલેશન થી બને છે. ફરી એક વખત સમજાવી દઉં છું, આઈડિયા આપું. આની મોમેન્ટ p × l છે, આમ વાળી કાઢ્યો તો રેડિયસ કેટલી થઈ? l/pi. અડધા પરિઘ સાથે કમ્પેર કરી. હવે આની નવી મોમેન્ટ કેટલી આવી? તો p તો m ના એમ પણ બે વચ્ચેનું અંતર 2r થઈ ગયું. તો અને r ના બદલે હું લખી શકું l/pi. તો આ 2m/pi આવે. હવે તમે એક વસ્તુ વિચારજો તો અહીંયા હું તમારી સામે હવે આવી રીતે અલગ અલગ શેપમાં વાળી શકીએ કે ના વાળી શકીએ? તો જો એને પહેલા કાટખૂણે વાળી કાઢ્યો હોય તો l લંબાઈનો સળિયો હો ભાઈ, l લંબાઈનો સળિયો છે અને એની મોમેન્ટ હતી m બરાબર p × l. હવે એને આવી રીતે વાળ્યો છે. l/2 લેન્થ થાય કે નહીં? જો l/2 લેન્થ થાય તો આની નવી મોમેન્ટ કેટલી આવી? m ડેશ બરાબર આ ધ્રુવમાન તો એટલું જ રહેશે. p × આ બે વચ્ચેનું અંતર કેટલું થાય? કોઈ કહી શકે કેટલું થાય આ બે વચ્ચેનું અંતર? બીજા છોકરાઓ શું કરો છે મને કહેશો ભાઈ ગણિત? l/2 નો સ્ક્વેર વત્તા l/2 નો સ્ક્વેર થાય કે નહીં? l²/4 પ્લસ l²/4 કેટલા આવે ભાઈ? l/√2. ગુડ, l/√2. જે હું અહીંયા તમને સીધું લખી દઉં l/√2. તો ધેટ મીન્સ અહીંયા મારું અંતર લખીશું તો l/√2 લખી દઈશ અને p × l એટલે જૂની મોમેન્ટ m/√2 થઈ જાય. આની આ પ્રમાણે અહીંયા 60 નો ખૂણો હોય શું કરું? 60 નો ખૂણો હોય તો આ લેન્થ l/2, આ l/2, આ l/2 જ થાય કારણ કે સમબાજુ ત્રિકોણ બની જાય 60 નો ખૂણો હોય. હવે એ સિચ્યુએશનમાં આની મોમેન્ટ કેટલી?
P into L. હવે L ના બદલે હું L/2 લખી દઉં. તો P into L એટલે ઓરિજિનલ મોમેન્ટ. કેટલા આયા? 1/2 થઈ ગયો. અહીંયા તો મેં તમને શીખવાડ્યું હતું, કોઈને યાદ રાખી લો તો એ ચાલી જાય નવી મોમેન્ટ. 2m/5. ઠીક છે, અને આમાં કેટલું થાય? 0 થાય. આખું વર્તુળ ના બની, તો આની મોમેન્ટ 0. ક્લિયર થઈ જશે? તો આ પ્રમાણેની એક એડજસ્ટમેન્ટ આપણે ચેક કરી લેજો અને એના ઉપરથી રિઝલ્ટ બનશે. અને હું માનું ત્યાં સુધી I into A ના આધારે એક એડજસ્ટ કરીને આ પ્રમાણેના કાં તો IA થી એડજસ્ટ કરો અથવા P into RPL થી એડજસ્ટ કરો. એના રિલેટેડ દાખલાઓ પૂછાશે. ઢગલો દાખલા આના ટાઈપના મળશે. પેટર્નમાં કન્ફ્યુઝન થવાનું નથી. પછી બીજો એંગલ સેટ કરીએ. હવે અહીંયા હું 30 નો કરું તો ના ચાલે, 30 નો કરું તો એ ચાલે. કયું સૂત્ર લખી દઉં? એના પ્રમાણે જે અંતર શોધવાનું છે પછી ફાઇન્ડ કરી લેજો. મેથડને શાંતિથી સમજજો. હું PDF મોકલીશ આની તમને, તમે શાંતિથી વાંચજો અને તમને એમાં કન્ફ્યુઝન નહીં રહે, અને એના પછી MCQ સોલ્વ કરીશું આપણે, તો ક્લિયર રહેશો. ઓકે, હવે અહીંયા બધામાં એક વસ્તુ સમજવાનું છે. પહેલા તો આવી મોમેન્ટનો આપણે ચોપડીનો દાખલો છે ને, તમને યાદ આવતો હશે, ટેક્સ્ટબુક નો એક્ઝામ્પલ છે. હા, તો આપણે એને રિવાઇઝ કરવો છે અહીંયા મારે. તો પહેલા તો આવી રીતે સમજી લો કે આ રીતે મેગ્નેટિક ફિલ્ડ આમ જાય છે. હું અહીંયા બતાવી દઉં છું તમારી સામે કે ચુંબકીય ક્ષેત્ર આમ જ જાય છે બધામાં, આ ડાયરેક્શનમાં છે, Z દિશામાં. તો પહેલા તો એમ કહો ભાઈ આ લૂપના કારણે કે અહીંયા બધી લૂપના કારણે બળ કેટલું લાગે, બધા ઉપર બળ કેટલું લાગશે? તો એક ધ્યાન રાખવા જેવો પોઈન્ટ છે, બળ બધા માટે 0 થઈ જશે. બળ 0 હશે, ટોર્ક 0 નહીં હોય. બરાબર છે? એક સિમ્પલ હિન્ટ કહું છું, બળ 0 છે, ટોર્ક 0 નથી. તો પહેલા તો મોમેન્ટની ડાયરેક્શન કઈ? ચલો મને અહીંયા કહો. મોમેન્ટની ડાયરેક્શન આવે, ધારો કે આપણી પાસે આવું ગૂંચળું આપ્યું, સમજજો શાંતિથી, ક્લિયર થશે તમને કે અહીંયા આપણી પાસે આવું ગૂંચળું આપ્યું છે. આ ડાયરેક્શનમાં જાય તો મોમેન્ટની દિશા બહાર આવે, અને વિરુદ્ધમાં જાય તો મોમેન્ટની દિશા અંદર આવે. તમે મને અહીંયા કહી શકો છો આમાં મોમેન્ટની દિશા ક્યાં આવે? આમ જાય છે નહીં, પ્લસ એક્સ આવે ને પહેલા. જો અહીંયા ડાયરેક્શન આમ છે, તમે કદાચ નહીં દેખાતું હોય, મારી પાસે હવે આનાથી મોટું કરવાની પેલું છે નહીં, આ ડાયરેક્શનમાં પ્રવાહ પસાર થાય છે. બોલો તો ક્યાં જાય ભાઈ? આમ બહાર. હા, તો પ્લસ એક્સ આવી જાય, તો મોમેન્ટની ડાયરેક્શન પ્લસ એક્સ દિશામાં છે. હવે હું અહીંયા લખી દઉં છું એ મોમેન્ટનું મૂલ્ય. m બરાબર કેટલા લખું? I into A. તો I તો એમના એમ લખું છું, A એટલે L² ધારી લઉં છું એની વેલ્યુ, અથવા A જે બી વેલ્યુ હોય એ મુજબ લખ્યું છે. અને એ કઈ દિશામાં? x અક્ષમાં. તો કયું લખ્યું? I કેપ લખ્યું. હવે તમે જ મને કહો એનું ટોર્કનું મૂલ્ય કેટલું થાય? હા, m બાર ક્રોસ b બાર. તો m બાર ક્રોસ b બાર છે. તો m કઈ ડાયરેક્શનમાં? તો એ તો તમને x અક્ષની દિશામાં, b આ ડાયરેક્શનમાં. તો હું અહીંયા લખી દઉં તો m તો મેં I into A લખ્યા છે, અને મેગ્નેટિક ફિલ્ડ b છે. ડાયરેક્શન કઈ આવે ટોર્કની? A ક્રોસ b કરો. તમે જો સમજજો, આની અંદર A ક્રોસ b કરીશું તો ડાયરેક્શન મળશે. એ ગુડ, બરાબર? એ આ ડાયરેક્શનમાં છે, બહાર આવે છે, અને મેગ્નેટિક ફિલ્ડ ઉપર. તો A ક્રોસ b કરું આ ડાયરેક્શનમાં, તો y દિશા અહીંયા છે, -j કહેવાય. એટલા માટે મેં -j લખી દીધું. ચલો અહીંયા તમે બતાવો, એ જ સેમ કન્ડિશન. હવે તમને મોમેન્ટની ડાયરેક્શન એ શોધવી છે ને ટોર્ક બી શોધવું છે. અહીંયા મોમેન્ટ લખી દઉં બીજા ભાગ માટે. તો m બરાબર, ફરીથી નહીં લખું, ફક્ત હું IA તો લખી જ દઉં છું, I into A. ડાયરેક્શન જ બતાવો, કઈ ડાયરેક્શન અને ટોર્કની ડાયરેક્શન થોડું વિચાર લો અને મને કહેજો. IAB અને ડાયરેક્શન બીજા ભાગ માટે. અચ્છા, પ્રવાહ બતાવી દો, તમને દેખાતું નહીં હોય તો અહીંયા ક્લિયર કરું છું. આ ડાયરેક્શનમાં વહે છે, અને એવું જ અહીંયા બતાવી દઉં છું. ઓકે, ચલો ચેક કરીએ, કારણ કે આગળના જેવું જ થયું ને વહન. તો આ ડાયરેક્શનમાં વહન થાય છે, તો આગળના જેવું જ આવશે. ગુડ, સેમ જ આવશે. I કેપ છે, સોરી અહીંયા લખી દઉં છું, I કેપ અને -j કેપ. ત્રીજામાં બતાવી દો, આપણે 6 એ 6 જોવાના છે. ત્રીજામાં ચેક કરીએ તો ત્રીજામાં m બાર કેટલું? IA અને ટોર્ક કેટલું? ઓકે, ચલો આની અંદર જો તો આ રીતે પ્રવાહ પસાર થાય, તો આ રીતે પસાર થાય તો મોમેન્ટ કઈ ડાયરેક્શનમાં આવે? -y આવે ને, -j આવશે. તો મોમેન્ટ -j આવ્યો.
હવે A ક્રોસ B કરીશું ને, M ક્રોસ B, તો M છે માઇનસ J અને B ઉપર, સોરી B આ ડાયરેક્શનમાં જો સમજો, આ ડાયરેક્શનમાં છે, આગળ આ તરફ રાખવાની અને જવાનું કઈ તરફ છે, આ ડાયરેક્શન થી આ તરફ, તો અંદરની તરફ જશે. કેટલા આવે ભાઈ? આઈ કેપ થયું કે નહીં? જો ફરી એકવાર બતાવું છું, આ ડાયરેક્શનમાં માઇનસ J કેપમાં મોમેન્ટ છે અને જવાનું છે B તરફ, તો B તરફ જવા દો તો ક્યાં જાય? અંદર. અંદર એટલે માઇનસ આઈ કેપ. હવે એવી જ રીતે આ 3 છે, ટ્રાય કરી શકશો? બરાબર, હું બધા ગણાવ જઈશ, પાછું લાંબુ થશે. ચોપડીનો દાખલો છે, તમે જાતે ટ્રાય કરજો, કઈ કન્ફ્યુઝન નથી. ચોપડીમાં ડેટા આપ્યા છે એટલે પેલું થઈ જાય છે કે આપણને ખ્યાલ આવી જાય, પણ આમાં ડેટા નહીં આપ્યા, મેં ફક્ત સમજાવ્યું છે. તમે વિચારજો, ના ખબર પડે તો એ ટાઈમ મને કહેજો. ઓકે, ચલો હવે સૌથી ઓછી મોમેન્ટ કોની હોય? ક્ષેત્રફળ સૌથી ઓછું કોનું? વર્તુળાકાર ભાગનું. બરોબર, વર્તુળાકાર ભાગનું સૌથી ઓછું જોવા મળશે, તો એનું જ આપણે મતલબ કે I into A કરીએ તો એનું ઓછું જોવા મળશે મોમેન્ટ. એ ધ્યાન પર રાખી દેજો, યાદ રાખવા જેવો પોઈન્ટ છે. હવે આની કોઈ વધારે જરૂર નથી એટલે મેં ફક્ત લીધું છે, બાકી આની કોઈ મતલબ છે નહીં અને એવોઇડ જ કરજો. મેં તમને ઓલરેડી આ બધું ડિસ્કશન સાથે બતાવી દીધું છે, મોમેન્ટનું આવર્તકાળનું રિલેશન. હવે આ કોઈ ગોખવાનો વસ્તુ નથી, તમારે ફક્ત સમજવાનું છે કે આવર્તકાળનું સૂત્ર કયું હતું? યાદ આવે છે? 2 √I upon MB. તો T proportional to 1 upon B, T proportional to 1 upon √B નહીં દેખાતું તમને? તો T square proportional to કેટલા આવ્યા? 1 upon B square, B થઈ ગયું, તો B proportional to 1 upon T square થાય. તો આમાંથી પછી આવું લખો કે ના લખો, યાદ રાખો ક્યાં મતલબ છે? તમે M નું યાદ રાખવું હોય તો T proportional to 1 upon √M કરો તો રિલેશન યાદ રહે. એને કઈ ગોખવાની જરૂર નથી, આટલું સૂત્ર આવડી જાય આપણું કામ ખતમ થઈ જાય. હવે ઉર્જાનું સૂત્ર બધાને યાદ હશે. U બરાબર કયું? માઇનસ MB cos θ. માઇનસ MB cos θ. એમાં તમને મેં હિન્ટ કહી હતી, θ 0 હોય, θ 180 હોય, θ 90 હશે. કોઈ કહેશે θ 0 એટલે કેટલી આવે સ્થિતિ ઉર્જા? માઇનસ MB. θ 180 હોય તો U બરાબર MB અને θ 90 હોય તો 0. આ સ્થાયી અવસ્થા હશે. કઈ અવસ્થા? સ્થાયી અવસ્થા. અને લઘુત્તમ ઉર્જા આ અસ્થાયી અવસ્થા, મહત્તમ ઉર્જા તટસ્થ અવસ્થા. આટલું તમને લોકોને ધ્યાન હોવું જોઈએ કે જેથી નાના મોટા પ્રોબ્લેમ સોલ્વ થશે. આમાં તમે સીધું કહી શકો છો. ઠીક છે. હવે કાર્યનું સૂત્ર કેટલા જણને યાદ છે? અંદર એન્ટર કરી દો, માઇનસ એન્ટર કરશો ને તો આપણે સીધું યાદ રાખવાનું સૂત્ર બની જશે. કયું સીધું યાદ રાખવાનું? આ પ્લસ થઈ ગયું અને આ cos θ 1 માઇનસ cos θ 2 કરી દો, તો MB cos θ 1 માઇનસ cos θ 2. આ જ યાદ રાખી દેજો, કાર્યનું સૂત્ર છે. હવે આવ્યું છે બેની સરખામણી. બેની સરખામણી બતાવી છે, એ તમે લોકો ધ્યાન પર રાખી પ્રિપેર કરજો અને દરેકને આવડવી જોઈએ. ડાયપોલ મોમેન્ટ છે એને આપણે અહીંયા Q into 2n બધું મેં તમને NCERT માં ક્લિયર કર્યું છે. ફક્ત આ બેની કમ્પેરિઝન એકવાર આઈડિયા લઈ લેજો, બધો ડિટેલ સમજ આવી જશે. વિદ્યુત ડાયપોલ, ચુંબકીય ડાયપોલ અને સોલિનોઇડના બધાની કમ્પેરિઝન આપણને ક્લિયર થશે. ઓકે, ગાઉસનો નિયમ શું કહે છે? ઇન્ટિગ્રેટ ઓફ b બાર ડોટ da બાર બરાબર 0. કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી જેટલું ફ્લક્સ આવશે એટલું જ બહાર નીકળતું હોય, ટોટલ કેટલું આવશે? 0. ક્લિયર છે? તો ગાઉસનો નિયમ અહીંયા કે ચુંબકીય ફ્લક્સ શૂન્ય હશે. કેમ શૂન્ય થાય છે? એનું મેઇન રીઝન કયું? વિદ્યુત તો થતું નતું, આમાં શૂન્ય થાય છે. એક જ કારણ કે ક્ષેત્રરેખા બંધ ગાળા બનાવે. શું કામ છે ભાઈ? બીજું, ક્ષેત્રરેખા બંધ ગાળા જેટલી આવશે એટલી જવી પણ જોઈએ, એટલા માટે ક્ષેત્રરેખા બંધ ગાળા બનાવે અને એના કારણે એ 0 થાય છે ફ્લક્સ. આની અંદર બધા જોતા નહીં, મેં તમને સીધું લખાઈ દીધું હતું ને ભાઈ, કેટલા ભાગ પાડીએ તો કેટલું બનતું હતું. તમને એ પ્રમાણે યાદ હોવું જોઈએ કે લંબાઈને સમાંતર ભાગ પાડીએ તો કેટલું થતું હતું. બાકી આને યાદ રાખવું. ઓકે, હવે એના પછી અહીંયા એક તમને આના ઉપરથી યાદ રાખીએ તો નીટનો એક ટોપિક આપ્યો છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટના આધારે ટોરોઇડનું કેટલું થાય છે. પણ અહીંયા એક સમજી લો, આ એ પોઈન્ટ છે કે
નીટ વાળા સ્ટુડન્ટ્સ માટે ધ્યાન રાખવા જેવું છે કે ધારો કે ચુંબકીય ડાયપોલ આપ્યો હોય, ચુંબકીય ડાયપોલ અહીંયા મૂક્યો છે સાઉથ અને નોર્થ, ગુજકેટમાં આની જરૂર નથી, તો આનો કોઈ એંગલ થીટા બનતો હોય, આનો એંગલ થીટા બને છે, તો આ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ કેટલું થાય? તો એ મેગ્નેટિક ફિલ્ડ નું સૂત્ર થશે જે અહીંયા આપણે લખ્યું છે, એ હું તમને સીધું યાદ રખાવું છું, અહીંયાથી આને સાઈડ કરી દઉં છું. આ ઇક્વેશન B બરાબર કેટલું થાય? μ0/4 પાઈ m upon r cube, μ0/4 પાઈ m upon r cube √3 cos square theta plus 1, જ્યાં થીટા આ ખૂણો હશે મેગ્નેટ સાથેનો બનાવેલો, અને r એટલે આ અંતર હશે. યાદ રાખવું હોય તો યાદ રાખીએ કો, બાકી પછી સીધું રિલેશન ને સમજ રાખજો. કમ્પેરિઝન કોની સાથે છે? વિદ્યુત સાથે. જે લોકો જે મેં આ નીટ ની અંદર વિદ્યુત નું ભણ્યા હશે એમના સૂત્ર યાદ હશે, બહુ જરૂર નથી પડી પણ છતાંય મેં લખી હડ્યું. હવે આવે છે અર્થ મેગ્નેટિઝમ. અર્થ મેગ્નેટિઝમ ટોપિક છે એટલે થોડું સમજી લો અહીંયા કે કઈ રીતે આપણે ધ્યાન રાખવાના. અર્થના પ્રાચલ આવશે તો અહીંયા તમને એટલો તો અંદાજ હશે કે અર્થ મેગ્નેટિઝમમાં બિહેવિયર કઈ રીતનું બનતું હશે. તો અહીંયા જો આપણા માટે નોર્થ અને સાઉથ ડાયરેક્શન છે, નોર્થ અને સાઉથ. ઓરિજિનલમાં જોવા જઈએ તો નોર્થ, અહીં બે પ્રકારના નોર્થ જોવા મળશે, એક જીઓગ્રાફિક નોર્થ સાઇડ અને એક હશે મેગ્નેટિક નોર્થ સાઇડ. તો અહીંયા તમને એક અંદાજ આવશે કે ઉત્તર દક્ષિણ દિશા જે નક્કી કરે છે એને રેખાંશ કહેવામાં આવે છે, અને ધારો કે ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરશે એને ચુંબકીય ક્ષેત્ર રેખા કહીએ છીએ. એ ડાયરેક્શનમાં આપણને ક્ષેત્ર રેખા જોવા મળશે. તો અહીંયા આપણે જેમ સિમ્પલ હિન્ટમાં કહીએ, ઓરિજિનલ સમજના આધારે ક્લિયર કરીએ તો અહીંયા દક્ષિણ ધ્રુવ આવ્યો છે, અહીંયા ઉત્તર ધ્રુવ છે. તો દક્ષિણ ધ્રુવની બાજુમાં ભૌગોલિક આ ચુંબકીય, આ ભૌગોલિક દક્ષિણ ધ્રુવ કહેવાય, આ ભૌગોલિક ઉત્તર ધ્રુવ છે. તો ભૌગોલિક દક્ષિણની બાજુમાં ચુંબકીય ઉત્તર આવ્યો છે, અને અહીંયા જોવા જઈએ તો ચુંબકીય ઉત્તરની બાજુમાં ભૌગોલિક ઉત્તરની બાજુમાં ચુંબકીય દક્ષિણ આવ્યો છે. અને એ બે વચ્ચેનો જે ખૂણો બને છે ને બેની રેખાંશ અને ચુંબકીય ક્ષેત્ર રેખાનો, એ લગભગ 11 ડિગ્રી જેટલો જોવા મળે છે. હવે આ બધી વસ્તુઓની ડિટેલ્સ અહીંયા થોડી સમજૂતી આપી છે, આપણે જેટલું યાદ રાખવાનું છે એ સમજવાનું છે. એમાં પહેલું આવે છે મેગ્નેટિક મેરેડિયન. હવે જીઓગ્રાફિક મેરેડિયન અને મેગ્નેટિક મેરેડિયન એ બે વસ્તુ સમજો. હવે હું તમને હિન્ટ આપું છું એ પ્રમાણે થોડું ધ્યાન આપો તો તમને ક્લિયર થઈ જશે. સમજો આ પૃથ્વીનું કોઈ સ્થળ છે જ્યાં હું ઊભો છું, પૃથ્વીનું કોઈ સ્થળ છે જ્યાં હું ઊભો છું. હવે એમાંથી રેખાંશ પસાર થતો હોય, રેખાંશ ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરે, તો સમજી લો કે આ દિશામાંથી રેખાંશ પસાર થાય, ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરે. તો હું ઊભો છું એ સ્થળ અને એમાંથી પસાર થતો એક રેખાંશ, એ બે ભેગા થઈને એક સમતલ તૈયાર કરે. ધારો કે મારી આ અક્ષ છે અને આ ટાઈપનો રેખાંશ આવશે, તો એ ભેગા થઈને એક સમતલ તૈયાર કરે, અને આ જે સમતલ બની ગયું એ જીઓગ્રાફિક મેરેડિયન કહેવાય. હવે સમજો આ સમતલ જીઓગ્રાફિક મેરેડિયન છે, પછી હું અહીંયા જ ઉભો રહું છું અને અહીંયા એમ ત્રાસી રેખા એક બીજી પસાર થાય છે, એ ચુંબકીય ક્ષેત્ર રેખા છે. તો એ ત્રાસી રેખા જે પસાર થઈ ચુંબકીય ક્ષેત્ર રેખા, અને એ ભેગા થઈને એક બીજું સમતલ બનાવશે જે થોડું ત્રાસું છે, એ મેગ્નેટિક મેરેડિયન કહેવાય. ટૂંકમાં રેખાંશમાંથી પસાર થતું સમતલ જીઓગ્રાફિક મેરેડિયન, ચુંબકીય ક્ષેત્ર રેખામાંથી પસાર થતું સમતલ મેગ્નેટિક મેરેડિયન. અને એ બે વચ્ચે સમજો આ જીઓગ્રાફિક મેરેડિયન હતું, આ મેગ્નેટિક મેરેડિયન છે, બે વચ્ચે કોઈ ખૂણો બન્યો ને, એ ખૂણાને ડીપ ડેક્લિનેશન કહેવાય. કયું નામ આપ્યું છે? મેગ્નેટિક ડેક્લિનેશન. તો મેગ્નેટિક ડેક્લિનેશન શું કહ્યું છે સમજજો. ઓકે, અહીંયા મેગ્નેટિક મેરેડિયન અને બંનેની વ્યાખ્યા આપી છે. વ્યાખ્યા તો તમને લોકોને ક્લિયર થઈ જાય કે જીઓગ્રાફિક મેરેડિયન મેં તમને સિમ્પલ હિન્ટ કહી, પૃથ્વીનું સ્થળ અને રેખાંશમાંથી પસાર થતું સમતલ. મેગ્નેટિક મેરેડિયન એટલે પૃથ્વીનું સ્થળ અને મેગ્નેટિક ક્ષેત્ર રેખા એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા એમાં પસાર થતું સમતલ. બે વચ્ચેનો ખૂણો એને ડેક્લિનેશન કહેવાય. તો અહીંયા બતાવ્યું છે કોઈ પણ સ્થળે જીઓગ્રાફિક મેરેડિયન અને મેગ્નેટિક મેરેડિયન બંને વચ્ચેના ખૂણાને ડેક્લિનેશન કહી દીધું છે. એને ડી વડે બતાવ્યું, કે બીજી રીતે આપણે કહીએ તો બી ચાલી જશે. હવે આવે છે ડીપ એંગલ. ડીપ એંગલમાં સમજો ચુંબકીય સોય કઈ દિશા કયા સમતલમાં ઊભી રહે ભાઈ? મેગ્નેટિક કે જીઓગ્રાફિકમાં? મેગ્નેટિકમાં ઊભી રહે. અને મેગ્નેટિકમાં સીધી ના હોય, પાછી એ થોડી ત્રાસી ઊભી રહેતી હશે આ પ્રમાણે. મે બી ગમે તે રીતે ઊભી શકે, એવું કઈ જરૂર નથી. તો સોય આ રીતે ઊભી રહેતી હોય, તો એનો મતલબ કે સોય આ રીતે ઊભી રહે તો સમક્ષિતિજ સાથે જે પણ ખૂણો બનાવે, સમક્ષિતિજ સાથે જે પણ ખૂણો બનાવે એને ડીપ એંગલ કહેવાય. સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવશે એને ડીપ એંગલ કહી દીધું છે. જો ચુંબકીય સોય સમક્ષિતિજ સાથે જે કોણે નમેલી હોય એને ડીપ એંગલ કહેવાય. સમજવા જેવો પોઈન્ટ અહીંયા એ બને છે કે આ જે સોય છે એ જે દિશામાં હશે ને એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર રહેલું હશે, જે દિશામાં અવેલેબલ હોય એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર રહેલું છે. હવે આપણા માટે આ 4 પ્રાચલ બન્યા હતા એ જે આપણને યાદ હોવા જોઈએ. કયા કયા? જીઓગ્રાફિક મેરેડિયન, મેગ્નેટિક મેરેડિયન, મેગ્નેટિક ડીપ એંગલ
અને મેગ્નેટિક ડેક્લિનેશન. આ આપણા માટેના પ્રાચલ હતા. મોટા ભાગે કહેશો કે મેગ્નેટિક ડેક્લિનેશન નું મૂલ્ય કેટલું હોય? કેટલું હોય મેગ્નેટિક ડેક્લિનેશન નું મૂલ્ય? મેગ્નેટિક મેરિડિયન અને જીઓગ્રાફિક મેરિડિયન વચ્ચેનો ખૂણો મેં તમને હમણાં ના કીધું 11 ડિગ્રીની આસપાસ હોય. આ બે વચ્ચેનો ખૂણો 11 ડિગ્રીની આસપાસ હશે. અને બીજી વસ્તુ કે અહીંયા ડીપ એંગલના ખૂણાનું મૂલ્ય ચેક કરીએ તો ડીપ એંગલ છે ને એ અલગ અલગ જોવા મળશે. તો અલગ અલગ કઈ રીતે જોવા મળે તો ઓબ્ઝર્વ કરો. અહીંયા ક્ષેત્રરેખા ધ્રુવો ઉપર અલગ હશે અને વિષુવરેખા ઉપર ડિફરન્ટ જોવા મળશે. તો તમને ખ્યાલ છે આપણી જે ચુંબકીય સોય છે એ વિષુવવૃત્ત પર ચુંબકીય વિષુવરેખા ઉપર કેવી રીતે ગોઠવાયેલી હોય કે નથી યાર? ગુડ. ડીપ એંગલ 0 થાય. જેને ખ્યાલ ના હોય એમને બતાવું છું. જો આપણી અર્થ છે એ આપણે આ રીતનું ધારી લીધું છે. તો અહીંયાથી આમ ક્ષેત્રરેખાઓ નીકળતી હોય તો તમે સિમ્પલ ઓબ્ઝર્વેશન લો. આ આપણી વિષુવરેખા છે. આ વિષુવરેખા છે. તો વિષુવવૃત્ત પર ઊભો હોય તો અહીંયા ક્ષેત્રરેખા તો સમાંતર છે. ક્ષેત્રરેખા સમાંતર એનો મતલબ શું થયો કે સમક્ષિતિજ આ દિશામાં અને ક્ષેત્રરેખા એ દિશામાં. તો બે વચ્ચેનો ડીપ એંગલ કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. તો ક્ષેત્રરેખાના આધારે સોય સમાંતર ગોઠવાયેલી હશે. પણ ધ્રુવો ઉપર શું હોય? ચુંબકીય ક્ષેત્રરેખા દાખલ થાય છે એટલે સોય ઊભી થઈ જાય. સોય ઊભી થઈ જશે અને સોય ઊભી થાય તો સમક્ષિતિજ સાથે કેટલાનો ખૂણો બનાવી દે? 90 બનાવે. તો ધ્રુવો ઉપર ચુંબકીય ક્ષેત્રરેખાઓ દાખલ થતી હોય એટલા માટે ત્યાં સોય ઊભી હશે અને ત્યાં ખૂણો 90 હશે. ત્યાં ડીપ એંગલ 90 અને વિષુવરેખા ઉપર કેટલો થયો? 0. અને વચ્ચે કેટલો હોય? 0 અને 90 ની વચ્ચે હોય. તમને અહીંયા સિમ્પલ હિન્ટ આપી છે. મે બી કદાચ અહીંયા લખેલું હશે. ઓકે, અહીંયા બીજું ડિટેલમાં નહીં આપ્યું પણ આપણને એટલો તો અંદાજ હોવો જોઈએ કે ચુંબકીય વિષુવરેખા ઉપર ડીપ એંગલ 0 હશે, ધ્રુવ ઉપર 90 ડિગ્રી હશે. હવે તમને પૂછે કે ધ્રુવ ઉપર સોય કઈ દિશામાં ઊભી રહે ભાઈ? તો કોઈ પણ દિશામાં, કારણ કે ઊભી રહે છે એનું ઉત્તર દક્ષિણ દિશા ના હોય. ઊભી રહેલી સોયની કોઈ દિશા ના હોય, ગમે તે દિશામાં ઊભી હોય. તો એ કન્ડિશનમાં ધ્યાન પર રાખજો આવો ક્વેશ્ચન આવે તો. ઓકે, હવે અહીંયા એક સમજૂતી આપી છે કે આની પાસે શું બતાવ્યું છે? એક બે મેરેડિયન છે. અહીંયા તમને જે એક્ઝેક્ટ ક્લિયર થશે મેરેડિયન કોને કહેવાય. તો જો આ જીઓગ્રાફિક મેરેડિયન પાછળ બતાવ્યું છે, આગળ બતાવ્યું મેગ્નેટિક મેરેડિયન. જીઓગ્રાફિક મેરેડિયન કોનાથી બનતું હતું? રેખાંશ અને એમાંથી પસાર થતું સમતલ. આ ચુંબકીય ક્ષેત્રરેખા ને એમાંથી પસાર થતું સમતલ. તો બે વચ્ચેનો ખૂણો કોને કયો કહેવાય? તો ડેક્લિનેશન કહેવાય. આ બે વચ્ચેનો ખૂણો ડેક્લિનેશન કહેવાય. અને બીજી વસ્તુ કે ચુંબકીય ક્ષેત્ર હોય આમ પડી રહેતી હોય તો એનો સમક્ષિતિજ સાથેનો ખૂણો ડીપ એંગલ. મેગ્નેટિક ફિલ્ડ છે એ ડીપ એંગલ સાથે રિલેટેડ હશે એટલે મેગ્નેટિક ફિલ્ડ અહીંયા હશે. એના બે ઘટક પાડ્યા, BH cos phi જે સમક્ષિતિજ ઘટક અને BH sin phi જે શિરોલંબ ઘટક. તો BH cos phi અને B cos phi અને B sin phi, BH અને BV, અને એને H અને I પણ કહેતા હતા આપણે ટેક્સ્ટબુકમાં. ટેક્સ્ટબુકમાં કહ્યું છે એ મુજબ H અને I કહ્યું છે. મેં અહીંયા હોરિઝોન્ટલ નું વર્ટિકલ લખ્યા છે, એનાથી કોઈ ફરક ના પડે. તો tan phi બરાબર શું થાય ભાઈ? tan phi બરાબર કેટલા આવે? વર્ટિકલ ઘટક ડિવાઇડેડ બાય શિરોલંબ ઘટક. તો એમાં I by H બી કહી શકો છો. અને એ જ પરથી મેગ્નેટિક ફિલ્ડ ટોટલ બરાબર કેટલા થાય? તો રૂટ ઓફ BH સ્ક્વેર પ્લસ BV સ્ક્વેર. કેટલા આવશે? રૂટ ઓફ BH સ્ક્વેર પ્લસ BV સ્ક્વેર. તો આ ટોટલ ડીપ મેગ્નેટિક ફિલ્ડ આવી ગયું અને આ એનું ફાઈ બની ગયું. આ બે રિલેશન તમને સમજ આવી ગયો કે કઈ રીતથી આની અંદર ડેવલપ થયા છે, જે લગભગ મેં અહીંયા ઓલરેડી ડિસ્કસ કરી લખેલું છે. આ સમજ આવી છે આમાં કે કન્ફ્યુઝ છો હજી ડીપ એંગલમાં ને બધામાં? કહેશો મન? કન્ફ્યુઝન કઈ પણ રહેતું હોય તો બોલી જજો, ખબર પડશે ને? ઓકે, હવે જો એક પછી અહીંયા જો આ કન્ડિશન તમને આપી દીધી, થોડી પાછળ મૂક્યું છે પણ તમને સમજ તો આવી જશે. મેં તમને ઓલરેડી કીધું ને કે ચુંબકીય વિષુવરેખા ઉપર BV ઘટક કેટલો હશે, ડીપ એંગલ કેટલો હશે. હવે તમે એક શાંતિથી સમજ રાખો. જો ચુંબકીય વિષુવરેખા ક્યાં હોય? તો વિષુવરેખા પર phi 0 હોય. phi 0 હોય તો તમે આપ જે ઇક્વેશન લખ્યું છે ને BV બરાબર B sin phi અને BH બરાબર B cos phi, તો તમે વિષુવરેખા ઉપર phi 0 હશે તો phi 0 છે અને ધ્રુવો ઉપર phi કેટલો હોય? phi by 2 હોય. તમે અહીંયા ડેટા મૂકી દો, તમને રિઝલ્ટ મળશે. તો ઓબ્ઝર્વ કરીએ, BV બરાબર કયા માટે જોઉં છું? વિષુવરેખા ઉપર. વિષુવરેખા પર phi 0 છે તો BV બરાબર B sin 0, sin 0 0 આવશે.
એટલા માટે 0 લખ્યું. BH બરાબર B cos 0, cos 0 1 તો B આવી ગયું. અહીંયા ચેક કરો ચુંબકીય ધ્રુવો ઉપર 5π/2 તો BV બરાબર B sin π/2, sin π/2 1 થાય એટલે B આવી ગયું અને BH 0 થશે. યાદ રાખજો આ પોઈન્ટ ને સમજીને યાદ રાખો જેથી કંઈક ના કંઈક નાનું મોટું ક્લિયર આપણને આઈડિયા આવી જશે. હવે એક બીજી વાત અહીંયા સમજાવ્યું છે કે આપણે આની કદાચ હું અહીંયા તમને આકૃતિમાં જ ક્લિયર કરું છું કે ધારો કે આપણી પાસે બે પ્રકારના મેરેડિયન છે. એક મેગ્નેટિક મેરેડિયન આ છે ઓરિજિનલ, આ બીજું સમતલ છે. સમજવા જેવો પોઈન્ટ છે, નાના ક્વેશ્ચન પૂછાય છે એટલે એમાં તમે લોકો કન્ફ્યુઝ રહેશો. તો જો આ એક ઓરિજિનલ મેગ્નેટિક મેરેડિયન છે અને આ બતાવ્યું છે એક ઢળેલું સમતલ છે. બે વચ્ચેનો એંગલ બીટા છે. હવે એમને શું કીધું છે એ સમજો કે ચુંબકીય સોય છે ને, આ ચુંબકીય સોય એ મોટા ભાગે રહેવી જોઈએ મેગ્નેટિક મેરેડિયનમાં, પણ આપણે મેગ્નેટિક મેરેડિયનમાં રાખી નથી. એને ક્યાં રાખી છે? બીજા સમતલની અંદર રાખી છે. ઢળેલું જે સમતલ બતાવ્યું છે ને એની અંદર રાખી છે અને એનો એંગલ બને છે φ'. તો તમને ક્યાંક જો આ સોય મેગ્નેટિક મેરેડિયનમાં હોય તો કેટલો એંગલ બનાવતી હોય? સમજવા જેવો પોઈન્ટ છે. હું ક્લિયર ફરી બતાવું છું, એક થોડુંક ધ્યાન ઉપર રાખજો, દાખલા આવે તો સીધું સમજી જાય. આ એક ઢળેલું સમતલ છે, એક અલગ સમતલ. આ મેગ્નેટિક મેરેડિયન સોય હોય મેગ્નેટિક મેરેડિયનમાં અને સાચો ડીપ એંગલ મેગ્નેટિક મેરેડિયનમાં બતાવે. અહીંયા હું લખું છું સાચો ડીપ એંગલ છે એ મેગ્નેટિક મેરેડિયનમાં છે ને એ φ છે અને સમતલનો ડીપ એંગલ છે એ આપણા માટે φ' છે. તો આ ખોટો છે સમતલનો, પણ આપણે એમ કહી શકીએ કે ભાઈ આપણે અહીંયા મેગ્નેટિક ફિલ્ડ આ રીતે ગોઠવેલું છે અને બે વચ્ચેનો એંગલ બીટા થાય છે. તો અહીંયા એક વસ્તુ લખું છું, સમતલ માટે પહેલા હું લખી દઉં છું, સમતલ માટે tan φ' કેટલા થાય? BV ભાગ્યા BH આવે તો અહીંયા લખી દઉં છું BV ડેશ ભાગ્યા BH ડેશ, BV ડેશ ભાગ્યા BH ડેશ. હવે અહીંયા BV ડેશ છે એ આપણે કોમન હશે. જો તમે અહીંયા સમજો તો BV આ બે સમતલ માટે કોમન છે, તો BV માં કોઈ ફેરફાર નથી. જે ફેરફાર છે એ શેમાં છે? BH માં છે, કારણ કે આનો BH અલગ છે ને આનો BH અલગ છે. તો આ સમતલ માટે લખ્યું છે. તો હવે સમતલ માટે BV ડેશ બરાબર આ BV ડેશ ભાગ્યા BH ડેશ, પણ મેં જોયું તો BV સમાન છે એટલે હું સીધું સ્ટેપમાં BV ભાગ્યા BH ડેશ આટલું લખું છું. હવે અહીંયા એક ઓબ્ઝર્વ કરીને આ સ્ટેપમાં એક સમજીએ તો અહીંયા તમને યાદ આવશે કે BH ડેશ થાય કેટલા? BH ડેશ બરાબર B cos φ થશે. BH ડેશ બરાબર જોઈએ તો B cos φ થશે. તો હવે આ સ્ટેપનો બી યુઝ કરી શકું છું અને આ સ્ટેપની આધારે કિંમત લખીશ. ઓરિજિનલ ડીપ એંગલ, ધારો કે ઓરિજિનલ જોવા જવું તો ઓરિજિનલ ડીપ એંગલ છે એટલે કે સાચો ડીપ એંગલ લખું. તો એના માટે હું લખીશ tan φ is equal to BV ભાગ્યા BH. સોરી, અહીંયા સાચો ડીપ એંગલ લખીશ તો BV ભાગ્યા BH આવશે. હવે તમે ફક્ત એક સમજ રાખજો કે જ્યારે હું BV ની કિંમત લખું તો BH into cos φ યુઝ કરી લઈશ. BV ની કિંમત લખીશ તો BH into tan φ. તો એ કિંમત એડજસ્ટ કરીશ અને જો કે ફાઇનલી એક ઇક્વેશન તમારા સામે બનશે એ જે અહીંયા આ ટાઈપનું બની જશે અને એ કઈ રીતે બને છે એ બી તમને બતાવી દઉં છું. અહીંયા સીધું રિલેશન, અહીંયા હું BV બરાબર બતાવું તો એ આવશે tan φ into BH, જે ડેટા અંદર મૂકી દઉં છું. તો આપણે tan φ ડેશ બરાબર કેટલા આવશે? tan φ ડેશ is equal to, જો અહીંયા સમજજો, BV છે અને BV ના બદલે BH into tan φ લખું છું. BH into tan φ divided by BH ડેશ છે, BH ડેશ છે. અને અહીંયા તમે એક વસ્તુ સમજી શકો છો, BH બરાબર કેટલા છે? BH આના માટેનું BH ડેશ બરાબર BH into cos બીટા છે. તો અહીંયા એ સ્ટેપ બી લખી શકું છું અને ફાઇનલી BH tan φ અને અહીંયા લખી દઈશું BH into cos φ. tan φ ડેશ is equal to tan φ ભાગ્યા cos φ. આ રિલેશન બને છે. આ રિલેશન તમે લોકો યાદ રાખો અથવા એક સમજ રાખી દો તો તમારી સામે આખું ક્લિયર થશે. અને એક સીધું અહીંયા રિલેશન બતાવ્યું, tan φ બરાબર tan φ ડેશ into cos બીટા. આખું ક્લિયર રાખજો, એક સમજ આવી જશે અને માનું ત્યાં સુધી આખું ઇક્વેશન જ યાદ રાખી લેશો તો બી ચાલી જશે.
ક્યાંક ના ક્યાંક ઉપયોગ આવશે. પછી એક બીજી વસ્તુ બતાવી હતી જે અહીંયા તમારા સામે છે અને મેં તમને કદાચ નોટની અંદર લખાઈ હતી કે એકનો ડીપ એંગલ φ1 બનતો હોય, બીજાનો ડીપ એંગલ φ2 બનતો હોય, તો સાચો ડીપ એંગલ φ હોય તો cot સ્ક્વેર φ બરાબર cot સ્ક્વેર φ1 પ્લસ cot સ્ક્વેર φ2. આ સીધું ઇક્વેશન યાદ રાખજો અને મેં તમને નોટ્સમાં પ્રોપર રીતે લખાયેલું છે. આ બે વસ્તુ યાદ રાખી લેજો એટલે આગળ જતા કામ લાગશે. હવે અહીંયા નાના મોટા ક્વેશ્ચન્સ આપ્યા છે. એક વન ટાઈપ ઓફ ક્વેશ્ચન છે પણ હું આને આપણે એક કામ કરીશ ભાઈ. આ ક્વેશ્ચન હું તમને જ્યારે એક્ઝામ્પલ લઈશ ત્યારે જ ક્લિયર કરાવીશ. અત્યારે ખોટો ટાઈમ નથી બગાડતો. તમને લોકોને એક વસ્તુ યાદ હશે, જો ચુંબકનો ઉત્તર ધ્રુવ, એનસીઈઆરટી માં એક એક્ઝામ્પલ આપેલો છે, ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં હોય તો તટસ્થ બિંદુ ક્યાં મળતું હતું, અને ચુંબકનો ઉત્તર ધ્રુવ ભૌગોલિક વિષુવૃત્ત દિશા મતલબ કે ભૌગોલિક દક્ષિણ દિશામાં હોય તો તટસ્થ બિંદુ ક્યાં મળતું હતું. આ સીધું યાદ રાખવા જેવું ઇક્વેશન છે. જો હું ફરી બતાવું છું, ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં હોય તો તટસ્થ બિંદુ છે એ વિષુવ રેખા ઉપર મળે. સોરી મારી ભૂલ છે, અહીંયા અક્ષ ઉપર મળશે, અક્ષ ઉપર મળશે. અને અહીંયા જે બતાવ્યું છે એમાં સમજો કે ચુંબકનો દક્ષિણ ધ્રુવ ઉત્તર દિશામાં હોય તો અહીંયા અક્ષ ઉપર મળશે અને પેલામાં વિષુવ રેખા છે. મારી બંને સમજાવવામાં મિસ્ટેક થઈ છે, હું પહેલા ક્લિયર કરી દઉં છું તમારા સામે કે જો ચુંબકનો અહીંયા લખી નાખું છું, ચુંબકનો ઉત્તર ભૌગોલિક ઉત્તર દિશામાં હોય તો તટસ્થ બિંદુ વિષુવ રેખા પર મળે. બરાબર, યાદ રાખજો. અને અહીંયા લખું છું ચુંબકનો ઉત્તર ધ્રુવ ભૌગોલિક દક્ષિણ દિશામાં હોય તો એ વખતે તટસ્થ બિંદુ અક્ષ ઉપર મળે. આ ધ્યાન પર રાખી દેજો. હવે તમે એક વસ્તુનો વિચાર કરો કે જ્યારે ચુંબકનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં હોય તો તટસ્થ બિંદુ અક્ષ ઉપર મળે તો અક્ષ ઉપર બેની કમ્પેરિઝન આવશે કે જે પૃથ્વીનો ઘટક આવશે BH બરાબર μ0 B બરાબર BH આવી જશે. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો BH એમ ના એમ લખાય, પણ વિષુવ રેખાનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0/4π અથવા સીધું આ લખી દો B બરાબર BH. તો અહીંયા હું લખું B ના બદલે વિષુવ રેખાનું સૂત્ર μ0/4π m/r³ અથવા d³ લખો = BH. આ સ્ટેપ આનું હોય. અને જ્યારે અક્ષની વાત આવે તો અક્ષની વાતમાં આ ઇક્વેશન લખીએ કઈ રીતે, તો B બરાબર BH. પણ અક્ષ ઉપરનું સૂત્ર કયું, 2μ0/4π m/d³ = BH. ઘણા દાખલા આનાથી સોલ્વ થશે, ઈઝી આવશે ખ્યાલ. પહેલા આટલું સેન્ટેન્સ ધ્યાન પર રાખજો. ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં તટસ્થ બિંદુ વિષુવ રેખા ઉપર, ઉત્તર ધ્રુવ દક્ષિણ દિશામાં તટસ્થ બિંદુ અક્ષ ઉપર. અક્ષનું વિષુવ રેખાનું સૂત્ર લખી દો. આટલું ધ્યાન પર રાખી દેજો. આ ઇક્વેશન વધારાનો ટાઈમ પાસ કરવાનો કોઈ મતલબ નથી. આ બે ત્રણ રિલેશન ક્લિયર રાખજો જેથી કરીને દાખલા આવે એમાં સમજ આવી જાય આપણને. ઓકે, હવે આના પછી જે પોઈન્ટ બને છે એને હું કાલે રહેવા દઉં છું.